બાઇબલના પવિત્ર મંડપ એટલે કે ટેબરનાકલ આ શબ્દ સાંભળતા જ મનમાં સોનું, ભારે પડદા અને ઘણી બધી રહસ્યમય વસ્તુઓનું ચિત્ર આવે છે. હા, બિલકુલ. પણ શું આ માત્ર એક ઐતિહાસિક માળખું છે કે પછી એક આખો આધ્યાત્મિક નકશો? આજે આપણી પાસે એક દસ્તાવેજ છે જે દાવો કરે છે કે આ મંડપની દરેક વસ્તુ, દરેક ખૂણો કોઈ ગહન સત્યની નિશાની છે. બરાબર. અને આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ બધી ભૌતિક વસ્તુઓ પાછળ કયા આધ્યાત્મિક સિદ્ધાંતો છુપાયેલા છે. અચ્છા. આપણે જોશું કે કેવી રીતે દરેક વસ્તુમાં એક ઊંડો વિરોધાભાસ છે. મતલબ કે દયા અને ન્યાય, જીવન અને મૃત્યુ, માનવતા અને દૈવીપણું. તો આ માત્ર વસ્તુઓની યાદી નથી. ના, બિલકુલ નહીં. આ તો ઈશ્વર સુધી પહોંચવાની એક આખી યાત્રાનું વર્ણન છે. તો ચાલો આ યાત્રાની શરૂઆત કરીએ. આપણે બહારના આંગણાથી શરૂ કરીને અંદર પરમ પવિત્ર સ્થાન સુધી જઈશું અને એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રાચીન પ્રતીકો આજે પણ શું કહેવા માંગે છે. કોઈપણ વ્યક્તિ જ્યારે મંડપમાં પ્રવેશે ત્યારે સૌથી પહેલી અને કદાચ સૌથી ભયાવહ વસ્તુ જે દેખાય તે છે કાંસાની યજ્ઞવિધિ. હા, બ્રેઝન ઓલ્ટર, જ્યાં બલિદાન ચઢાવાતા. બરાબર. પણ આપણા સ્ત્રોત મુજબ આ માત્ર બલિદાનની જગ્યા નથી, પણ એના એક કરતાં વધુ અને ખૂબ ઊંડા અર્થો છે. હા, અને આ બધા અર્થો ખબર છે એ એકબીજા સાથે જોડાઈને એક આખી પ્રક્રિયા દર્શાવે છે. યજ્ઞવેદી મતલબ કે એ પરિવર્તનનું સ્થળ છે. પરિવર્તનનું સ્થળ. હા, એનો પહેલો અર્થ છે પુત્રનો વધસ્તંભ, જ્યાં અંતિમ બલિદાન અપાયું પણ વાત ત્યાં પૂરી નથી થતી. અચ્છા. એ બલિદાન પાપની સજાનું પરિણામ હતું, એટલે તે પાતાળ એટલે કે ન્યાય અને પરિણામ ભોગોરાના સ્થળને પણ દર્શાવે છે. એક મિનિટ. એટલે કે પાપનું પરિણામ અને તેનો ઉકેલ બંને એક જ જગ્યાએ? હા, આ તો બહુ રસપ્રદ છે. બરાબર. તમે મુદ્દો પકડી લીધો. અને એ પ્રક્રિયાનો ત્રીજો તબક્કો છે બાપ્તિસ્મા. બાપ્તિસ્મા. હા, કારણ કે એ બલિદાન અને ન્યાયમાંથી પસાર થઈને જ એક નવું આધ્યાત્મિક જીવન શરૂ થાય છે. અને એટલે જ ચોથો અર્થ છે કે આ એ જગ્યા છે જ્યાં વિશ્વાસીઓ પોતાના જૂના સ્વભાવને, પોતાના પાપોને બાળી નાખે છે. વાહ. તો આમ યજ્ઞવેદી એક જ જગ્યાએ પાપની સજા અને તેમાંથી મુક્તિની આખી યાત્રા બતાવે છે. તે અંત અને શરૂઆત બંનેનું પ્રતીક છે. યજ્ઞવેદી પર બલિદાન અને ન્યાયની આટલી ગહન વાત પછી સ્વાભાવિક રીતે જ મનમાં શુદ્ધિકરણનો વિચાર આવે. અને એ જ આપણને મંડપની બીજી વસ્તુ તરફ લઈ જાય છે, કાંસાની હાથ પગ ધોવાની કુંડી. એકદમ સાચો ક્રમ છે. અગ્નિ અને રક્ત પછી જળ. હા. આ કુંડી મુખ્યત્વે ઈશ્વરના વચનની નિશાની છે, જે પાપના ડાઘને ધોઈ નાખે છે. અચ્છા. આપણો સ્ત્રોત તેને પ્રકટીકરણમાં વર્ણવેલા કાચના સમુદ્ર સાથે પણ જોડે છે, જે ઈશ્વરના સિંહાસનની સામે છે. ઓ, કાચના સમુદ્ર સાથે. હા, આ એ દર્શાવે છે કે ઈશ્વરની હાજરીમાં જવા માટે સંપૂર્ણ શુદ્ધતા કેટલી જરૂરી છે. અને તે પગ ધોવાની ક્રિયા સાથે પણ જોડાયેલું છે, જે નમ્રતા દર્શાવે છે. ખરું ને? બિલકુલ. તે શુદ્ધિકરણની સાથે સાથે નમ્ર સેવાનો પણ સંકેત આપે છે. એટલે કે ઈશ્વરની નજીક જવા માટે માત્ર બલિદાન પૂરતું નથી, પણ સતત શુદ્ધિકરણ અને નમ્ર હૃદય પણ એટલું જ જરૂરી છે. હવે આપણે મંડપના મુખ્ય માળખા પર આવીએ. બહારથી જોઈએ તો મંડપનું આચ્છાદન કદાચ સાદું અને સામાન્ય લાગે, પણ સ્ત્રોત કહે છે કે તેની અંદર પણ એક મોટો વિરોધાભાસ છુપાયેલો છે. અને આ વિરોધાભાસ ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. એક તરફ આ આચ્છાદન શ્રાપિત માનવ શરીરનું પ્રતીક છે. શ્રાપિત માનવ શરીર? હા, મતલબ કે જે નબળું છે, શારીરિક ઈચ્છાઓને આધીન છે અને અંતે તો માટીમાં મળી જવાનું છે. તે આપણી મર્યાદાઓ અને આપણી નાશવંત પ્રકૃતિ દર્શાવે છે. પણ બીજી જ ક્ષણે સ્ત્રોત કહે છે કે તે પુત્રના ભૌતિક શરીરનું પણ પ્રતીક છે. આ કેવી રીતે શક્ય છે? એક જ વસ્તુ શ્રાપિત અને પવિત્ર બંને કેવી રીતે હોઈ શકે? આ જ તો એનો ગહન અર્થ છે. તે એ બતાવે છે કે ભૌતિક શરીર, જે આપણી નબળાઈનું કારણ છે, એ જ દૈવી અવતારનું માધ્યમ પણ બન્યું. અચ્છા. એ જ દેહમાં ઈશ્વરે વાસ કર્યો. અને એ જ રીતે તે વિશ્વાસીઓના બાહ્ય મનુષ્યને પણ દર્શાવે છે. આપણું શરીર ભલે નબળું હોય, પણ ઈશ્વરનો આત્મા તેમાં રહી શકે છે. એટલે આ આચ્છાદન એ આશાનું પ્રતીક છે કે માટીના વાસણમાં પણ ખજાનો રાખી શકાય છે.
અને એ મંડપમાં પ્રવેશવાનો માર્ગ એટલે મંડપનો દરવાજો. મને લાગે છે કે આનું પ્રતીક એકદમ સ્પષ્ટ હશે. હા, અહીં કોઈ ગૂંચવણ નથી. તે સ્પષ્ટપણે પુત્રનું પ્રતીક છે, જે પોતે કહે છે, હું જ દ્વાર છું. બરાબર. તે મુક્તિનો અને ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાનો એકમાત્ર માર્ગ છે. અહીં કોઈ બીજો વિકલ્પ નથી. તો બહારના આંગણામાંથી પસાર થઈને આપણે હવે પવિત્ર સ્થાનમાં પ્રવેશીએ છીએ. અહીંનું વાતાવરણ જ સાવ અલગ છે. અને અહીં પહેલી વસ્તુ જે ધ્યાન ખેંચે છે તે છે સોનાની દીવી. ગોલ્ડન લેમ્પસ્ટેન્ડ. હા, આપણા સ્ત્રોત મુજબ આ માત્ર પ્રકાશનું સાધન નથી, પણ તેના ઘણા ઊંડા અર્થો છે. બિલકુલ. આનો મુખ્ય વિચાર છે દૈવી પ્રકાશનું પ્રાગટ્ય અને તેનો વિસ્તાર. અચ્છા, વિસ્તાર? હા, અને એક પ્રક્રિયા તરીકે જોઈએ. આ પ્રકાશનો સ્ત્રોત કોણ છે? પુત્ર, જે અંધકારમય જગતમાં પ્રકાશ બનીને આવ્યા. બરાબર. હવે આ પ્રકાશને શક્તિ કોણ આપે છે? ઈશ્વરના 7 આત્માઓ, એટલે કે પવિત્ર આત્મા, જે દિવ્યની 7 શાખાઓ દ્વારા દર્શાવાય છે. આ રસપ્રદ છે. એટલે કે એ પ્રકાશ માત્ર ઈશ્વર પૂરતો સીમિત નથી, પણ એનો હેતુ મનુષ્ય દ્વારા ફેલાવવાનો છે. શું આ એક પ્રકારની જવાબદારીમાં સંકેત છે? તમે બરાબર સમજ્યા. કારણ કે એ પ્રકાશનો પ્રાગટ્ય કોના દ્વારા થાય છે? વિશ્વાસીઓ દ્વારા. આપણા દ્વારા? હા, જેમને જગતના પ્રકાશ બનવા માટે બોલાવવામાં આવ્યા છે. અને આ બધા વિશ્વાસીઓ ભેગા મળીને શું બને છે? મંડળી? ચર્ચ. મંડળી. જે એક સમૂહ તરીકે જગત માટે પ્રકાશ સ્તંભ છે. તો જુઓ, એક જ દેવી, ઈશ્વર, પુત્ર, પવિત્ર આત્મા અને મનુષ્યની ભાગીદારીની આખી વાત કહી દે છે. તે એક જીવંત, વિસ્તરતો પ્રકાશ છે. પ્રકાશ તો જરૂરી છે, પણ યાત્રા માટે પોષણ પણ જોઈએ. અને દેવીની બાજુમાં જ સોનાની મેજ છે, ટેબલ ઓફ શોબ્રેડ, જેના પર હંમેશા 12 રોટલીઓ રાખવામાં આવતી. અને આ પણ દૈવી પોષણનું પ્રતીક છે. જેમ દેવી પ્રકાશ આપે છે, તેમાં મેજ જીવન આપે છે. અચ્છા! તે મુખ્યત્વે જીવનની રોટલી એવા પુત્રનું પ્રતીક છે. તેના પરની 12 રોટલીઓ ઇઝરાયેલના 12 કુળોનું પ્રતિનિધિત્વ કરે છે, જે બતાવે છે કે ઈશ્વર પોતાના દરેક લોકોને પોષણ આપે છે. અને વ્યાપક અર્થમાં? વ્યાપક અર્થમાં તે ઈશ્વરના વચનનું પ્રતીક છે, જે વિશ્વાસીઓ માટે આધ્યાત્મિક ખોરાક છે. અને પવિત્ર સ્થાનની ત્રીજી અને છેલ્લી વસ્તુ છે સોનાની ધૂપવેદી. તો આપણી પાસે પ્રકાશ છે, પોષણ છે, અને હવે સુગંધિત ધૂપ. આ શેનું સંકેત છે? આ ઈશ્વર સાથેના સંવાદ એટલે કે પ્રાર્થનાનું પ્રતીક છે. પ્રાર્થના? અને અહીં પણ આપણને એ જ દ્વૈત્ય જોવા મળે છે. એક તરફ આ ધૂપ પુત્રની મધ્યસ્થીભરી પ્રાર્થનાઓ દર્શાવે છે, જે સુગંધની જેમ પિતા સુધી પહોંચે છે. અચ્છા, એટલે કે પ્રેમ અને દયાની પ્રાર્થના. બરાબર. પણ સાથે સાથે તે સંતોની પ્રાર્થનાઓનું પણ પ્રતીક છે, જેઓ પૃથ્વી પર ન્યાય માટે પોકાર કરે છે. તો અહીં પ્રેમ અને ન્યાય બંનેની માંગ એક સાથે ઈશ્વર સુધી પહોંચે છે. તો પવિત્ર સ્થાનની આ ત્રણેય વસ્તુઓ, દીવી, મેજ અને ધૂપવેદી, મળીને એક સંપૂર્ણ આધ્યાત્મિક જીવનનું ચિત્ર બનાવે છે. ઈશ્વરીય પ્રકાશ એટલે કે જ્ઞાન, દૈવી પોષણ એટલે કે વચન, અને સતત સંવાદ એટલે કે પ્રાર્થના. બરોબર. આ પવિત્ર સ્થાન એ વિશ્વાસીના આંતરિક જીવનનો એક નમૂનો છે. હવે આપણે સૌથી પવિત્ર જગ્યા તરફ વધીએ છીએ. પણ પરમ પવિત્ર સ્થાન અને પવિત્ર સ્થાનની વચ્ચે એક મોટો, ભારે પડદો છે, ધ વેલ. હા. સ્ત્રોત કહે છે કે આ માત્ર એક કાપડનો ટુકડો નથી, પણ તેના 3 ખૂબ જ શક્તિશાળી અર્થો છે. હા. અને પહેલો અર્થ તો ખૂબ જાણીતો છે. તે પુત્રના ભૌતિક શરીરનું પ્રતીક છે. હા, એ તો સાંભળ્યું છે. જ્યારે વધસ્તંભ પર તેમનું શરીર ફાટી ગયું, ત્યારે જ મંદિરમાંનો આ પડદો ઉપરથી નીચે સુધી ફાટી ગયો. આ ઘટનાએ ઈશ્વર પાસે જવાનો માર્ગ સામાન્ય મનુષ્ય માટે ખોલી નાખ્યો. પણ બીજા 2 અર્થો એટલા પ્રચલિત નથી અને મને ખૂબ જ રસપ્રદ લાગ્યા. એક છે વાદળો. હા, તે વાદળોનું પ્રતીક છે, જે ઈશ્વરના સિંહાસનની ભવ્યતા અને રહસ્યને ઢાંકી દે છે. એ આપણને યાદ અપાવે છે કે ઈશ્વર આપણી સમજની બહાર છે. પણ ત્રીજો અર્થ? હા. તે સૌથી અંગત અને કદાચ સૌથી વધુ પડકારજનક છે. તે આપણા પોતાના અહમ એટલે કે સ્વનું પ્રતીક છે. અહમરૂપી પડદો? આ જરા સમજાવશો? સ્ત્રોતમાં અત્તરદાનીનો પણ ઉલ્લેખ છે. બરાબર. જેમ બાઇબલમાં એક સ્ત્રીએ પોતાની સૌથી કિંમતી અત્તરની બરણી તોડીને તેની સુગંધ ઈસુને અર્પણ કરી, તે જ રીતે આપણો અહંકાર,
આપણું હુંપણું એ પડદા જેવું છે. ઓ તે આપણી અંદર રહેલી દિવ્યતાને, આપણી અંદર રહેલા ઈશ્વરના સ્વરૂપને બહાર પ્રગટ થતા રોકે છે. જ્યાં સુધી એ અહમરૂપી બરણી તૂટતી નથી, ત્યાં સુધી આપણી અંદરની સાચી સુગંધ બહાર આવી શકતી નથી. આ પડદો ફાટવો એ એક આંતરિક ઘટના છે. આ વિચાર તો ખરેખર ખૂબ જ ગહન છે. હવે એ પડદાની પાછળ પરમ પવિત્ર સ્થાનમાં સમગ્ર મંડપનું કેન્દ્રબિંદુ આવેલું છે, કરારકોશ, આર્ક ઓફ ધ કવનન્ટ. બિલકુલ. આનાથી વધુ પવિત્ર કશું જ નથી. આ ઈશ્વરની પૃથ્વી પરની હાજરીનું ભૌતિક સ્વરૂપ છે. તો ચાલો તેને સમજીએ. હા, તેને ભાગ પાડીને સમજીએ. કરારકોશની ઉપર જે ઢાંકણ છે તેને દયા આસન કહેવાય છે. મર્સી સીટ. દયા આસન. આ પોતે ઈશ્વરનું સિંહાસન છે અને તેની બંને બાજુએ સોનાના કરૂબો છે, જે શક્તિશાળી દૂતો છે અને આ સિંહાસનની રક્ષા કરે છે. પણ રસપ્રદ વાત એ છે કે સ્ત્રોત દયા આસનને જ્વલંત તલવાર પણ કહે છે. દયા અને તલવાર, આ તો ફરીથી એ જ વિરોધાભાસ. કારણ કે ઈશ્વરની દયા તેમના ન્યાય અને પવિત્રતાથી અલગ નથી. તે એ જ જ્વલંત તલવાર છે જેણે એદન વાટિકાના માર્ગને બંધ કર્યો હતો. તે દર્શાવે છે કે ઈશ્વરના વચન અને નિયમ પવિત્ર છે. અચ્છા. પણ હવે બલિદાનના રક્તને કારણે એ જ ન્યાયનું સ્થાન દયાનું સ્થાન બની ગયું છે. અને કરારકોશ પોતે, જે લાકડાનો બનેલો હતો અને સોનાથી મઢેલો હતો, એ લાકડું અને સોનું પોતે જ એક મોટું પ્રતીક છે. લાકડું માનવતાનું પ્રતીક છે જે નાશવંત છે, અને સોનું દૈવીપણાનું પ્રતીક છે જે શાશ્વત છે. ઓકે. આ બંનેનું મિલન એ ઈશ્વરના અવતારનું સૌથી સુંદર ચિત્ર છે. માનવ શરીરમાં દૈવી સ્વભાવનો વાસ. અદ્ભુત. હવે સૌથી રહસ્યમય ભાગ, કરારકોશની અંદર શું હતું? તેમાં 3 વસ્તુઓ હતી. પહેલી, પથ્થરની 2 પાટીઓ જેના પર 10 આજ્ઞાઓ હતી. અને અહીં આપણને દ્વૈતતાનો સિદ્ધાંત તેની ચરમસીમાએ જોવા મળે છે. કેવી રીતે? આ પાટીઓનો અર્થ વ્યક્તિના પ્રતિભાવ પર આધાર રાખે છે. એક મિનિટ, આ થોડું ગૂંચવનારું છે. તમે કહ્યું કે નિયમની પાટીઓ જીવનનું વૃક્ષ પણ છે અને ન્યાય ચુકાદો પણ. આ તો એકબીજાથી બિલકુલ વિરુદ્ધ છે. એક જ વસ્તુ આ બંને કેવી રીતે હોઈ શકે? તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે. અને જવાબ એ છે કે નિયમ પોતે તટસ્થ છે. જે વ્યક્તિ તેનું પાલન કરે છે તેના માટે તે માર્ગ પર બને છે. તે જીવન આપનાર પુત્ર અને જીવનના વૃક્ષનું પ્રતીક બને છે. એટલે કે જીવન તરફ દોરી જાય છે. બરાબર. પરંતુ જે વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરે છે તેના માટે એ જ નિયમ ભલાભૂંડાના જ્ઞાનના ફળ જેવો બની જાય છે, જે દોષ અને ન્યાય ચુકાદાનું કારણ બને છે. આમ નિયમ જીવન અને મૃત્યુ બંનેનું કારણ બની શકે છે. તેની શક્તિ આપણા પ્રતિભાવમાં છે. સમજાયું. તો બીજી વસ્તુ હતી માનનાથી ભરેલી સોનાની બરણી. હા, આ ઈશ્વરના વચન અને જીવન આપનાર પુત્રનું એકદમ સ્પષ્ટ પ્રતીક છે. જેમ માન્નાએ રણમાં ઇઝરાયેલીઓને ભૌતિક રીતે જીવંત રાખ્યા, તેમ ઈશ્વરનું વચન આપણને આધ્યાત્મિક રીતે જીવંત રાખે છે. તે દૈવી પોષણ છે. બરાબર. જે બહારથી આવે છે. અને છેલ્લે કરારકોશની અંદર હતી હારૂનની બદામના ફૂલોવાળી લાકડી. એક મૃત લાકડી જેમાં રાતોરાત ફૂલો અને ફળ આવી ગયા હતા. આ તો પુનરુત્થાન જેવું લાગે છે. બરાબર. આ લાકડી પુનરુત્થાન, સત્તા અને વચનપૂર્તિનું પ્રતીક છે. પહેલો અર્થ એ છે કે ઈશ્વર મૃત વસ્તુઓમાં પણ જીવન લાવી શકે છે અને પોતાના વચનોને ચોક્કસપણે પૂરા કરે છે. અચ્છા. બીજું, તે એ વ્યક્તિનું પ્રતીક છે જેના પર ઈશ્વરના 7 આત્માઓ ઉતરે છે, જે આપણને ફરીથી સોનાની દીવીની યાદ અપાવે છે. એકદમ સાચું. અને છેલ્લે તે ગંભીર ચેતવણી પણ છે કે જે કોઈ ઈશ્વર દ્વારા સ્થાપિત સત્તાનો વિરોધ કરે છે તેનો નાશ થાય છે. તે દૈવી પસંદગી અને અધિકારની નિશાની છે. તો આજની ચર્ચાનો સાર કાઢીએ તો પવિત્ર મંડપ એ માત્ર પવિત્ર વસ્તુઓનો સંગ્રહ નથી. તે એક જીવંત, ગતિશીલ રૂપક છે. હા, બહારની યજ્ઞવેદી પર પાપની સજા અને મુક્તિની શરૂઆતથી લઈને પવિત્ર સ્થાનમાં આધ્યાત્મિક વિકાસ અને છેવટે પડદાને પાર કરીને કરારકોશ પાસે ઈશ્વરની હાજરી સુધીની એક સંપૂર્ણ યાત્રા છે. અને આ સમગ્ર યાત્રામાં આપણે દ્વૈતતાનો સિદ્ધાંત વારંવાર જોયો. યજ્ઞવેદી પર મૃત્યુ અને નવું જીવન, આચ્છાદનમાં માનવ નબળાઈ અને દૈવી શક્તિ, અને ખાસ કરીને નિયમની પાટીઓમાં
બરાબર. જે અનુસરનારા માટે જીવનનો સ્ત્રોત અને ઉલ્લંઘન કરનારા માટે ન્યાય ચુકાદાનું કારણ બને છે. દરેક વસ્તુમાં દયા અને ન્યાય એક સાથે વણાયેલા છે. આ સમજવું એ જ આ પ્રતીકોના હૃદય સુધી પહોંચવા બરાબર છે. આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીએ છીએ. આપણા સ્ત્રોત મુજબ નિયમનો સ્વભાવ બેવડો છે. તે જે રીતે જીવાડી શકે છે તે જ રીતે મારી પણ શકે છે, જેનો આધાર આપણા પ્રતિભાવ પર છે. શું આ દ્વૈતતાનો સિદ્ધાંત માત્ર આ ધાર્મિક નિયમો પૂરતો મર્યાદિત છે, કે પછી જીવનના અન્ય સિદ્ધાંતો, પછી તે વૈજ્ઞાનિક હોય, નૈતિક હોય કે પછી કોઈની પોતાની માન્યતા પ્રણાલીના હોય, તે પણ બે ધારવાળી તલવાર જેવા જ હોય છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.